જો એના પછીના તમારા પેજ નંબર 25 ઉપર આપેલું છે, એમાં ટાઈપ્સ ઓફ બેંક અકાઉન્ટ. તો આપણે બેઝિકલી 4 અલગ અલગ ટાઈપના બેંક અકાઉન્ટ ખોલાવી શકીએ આપણે બેંકમાં જઈએ તો. એક તો સેવિંગ્સ અકાઉન્ટ, જેમાં આપણે બચત કરેલા પૈસા એમાં રાખી શકીએ, અને બેંક આપણને એના બદલામાં એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ આપે, અને પછી આપણે એમાં ડિપોઝિટ કરવા હોય તો આપણે પેઇંગ સ્લીપ ભરીને ડિપોઝિટ કરી શકીએ. પછી અત્યારના તમે કદાચ જોયું હશે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અમુક જે એટીએમ સેન્ટર્સ છે એમાં કેશ ડિપોઝિટની પણ ઓટોમેટિક કેશ ડિપોઝિટની પણ ફેસિલિટીઝ આપતા હોય છે. તો સેવિંગ્સ અકાઉન્ટ આપણે બેંકમાં હોય તો આપણે પૈસા નાખવા માટે, બેંકમાં પૈસા નાખવા માટે આપણે પેઇંગ સ્લીપ ભરીને એમાં ચેક કે કેશ નાખી શકીએ. પૈસા વિડ્રો કરવા હોય તો આપણે ચેકથી ઇસ્યુ કરી શકીએ ને, આપણો પોતાનો ચેકબુક જે હશે એમાંથી આપણે કોઈને પૈસા પેમેન્ટ કરવા હોય તો એ યુઝ કરી શકીએ. હવે અત્યારના તો ઓનલાઈન ટ્રાન્સફર કરી શકીએ, અને એટીએમમાંથી પણ આપણે પૈસા નીકાળી શકીએ. તો એમાં છે ને આપણે એક મિનિમમ બેલેન્સ રાખવું પડે, અને જો એ મિનિમમ બેલેન્સ ન રાખીએ તો એ લોકો આપણી પરથી પેનાલ્ટી લેશે એવું કહી શકાય. અને એમાં નંબર ઓફ વિડ્રોવલ ને સેવિંગ્સ ને અમુક ટ્રાન્ઝેક્શન્સની લિમિટ આપી હોય, એનાથી વધારે આપણે ટ્રાન્ઝેક્શન્સ કરીએ ને તો પછી એ લોકો આપણા એના સર્વિસ ચાર્જીસ લગાવતા હોય. તો એક તો આપણે સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવી શકીએ, પછી કરંટ અકાઉન્ટ ખોલાવી શકીએ. મોસ્ટલી જે લોકોને પણ દુકાન હશે એ લોકોને બધાનું બેંકમાં કરંટ અકાઉન્ટ હશે, કારણ કે કરંટ અકાઉન્ટમાં નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સની કંઈ લિમિટ નથી. જેમ કે અહીંયા આ સેવિંગ્સ અકાઉન્ટમાં હોય કે ભાઈ 1 મહિનાના ખાલી 5 જ ટ્રાન્ઝેક્શન તમને ફ્રી હોય, એના પછીના ટ્રાન્ઝેક્શન્સ કરો તો બેંક આપણી આગળથી ચાર્જીસ લેતા હશે. જ્યારે કરંટ અકાઉન્ટમાં એવું નહીં હોય, કારણ કે બિઝનેસમેનને ઘણી વખત બિઝનેસ થતો હોય તો હોઈ શકે કે દરરોજ એ લોકોને કેશ ડિપોઝિટ કે કેશ વિડ્રોવલ હોય, તો એટલા માટે કરંટ અકાઉન્ટ મેન્ટેન કરે કન્વિનિયન્સ પર્પોઝ માટે. ખાલી ડિફરન્સ એટલો છે કે સેવિંગ્સ અકાઉન્ટમાં તમને ઇન્ટરેસ્ટ મળશે, જે નોર્મલ ઇન્ટરેસ્ટ રેટ હશે સેવિંગ્સ અકાઉન્ટનો એ, જ્યારે કરંટ અકાઉન્ટમાં આપણને ઇન્ટરેસ્ટ નહીં મળે બેલેન્સ ઉપર, કારણ કે આપણે ઘડીએ ઘડીએ એમાં પૈસા નાખતા હશું ને નીકાળતા હશું, અને મોસ્ટલી આ બિઝનેસમેન જ ઓપન કરતા હોય. થર્ડ અકાઉન્ટ છે રિકરિંગ અકાઉન્ટ. રિકરિંગ અકાઉન્ટમાં જેમ કીધું ને એસઆઈપી કહેતા હોય તો તમે સાંભળ્યું હશે ને, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ને એવું બધું હોય, તો આ થોડું એના જેવું છે. રિકરિંગ અકાઉન્ટમાં તમારે દર મહિને એક ફિક્સ્ડ અમાઉન્ટ કમ્પલસરી ડિપોઝિટ કરવાનું હોય, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ પણ એ લોકો સેવિંગ્સ અકાઉન્ટ કરતાં વધારે આપે, પણ ફિક્સ ડિપોઝિટ કરતાં ઓછું હશે. અને બેંક જે છે જ્યારે મેચ્યુરિટી, જેમ કે 1 વર્ષનું આપણે રિકરિંગ ખાતું ખોલાવ્યું હોય, લેટ્સ સે કે દર મહિનાની 10 તારીખની અંદર આપણે 1000 રૂપિયા બેંકમાં નાખી આવવાના, તો પછી આખા 12 મહિના પૂરા થશે તો આપણા એમાં જમા થયા હશે ભેગા થયા હશે 12,000 પ્લસ એના પર ઇન્ટરેસ્ટ. એ જે ઇન્ટરેસ્ટ હશે એ સેવિંગ્સ અકાઉન્ટ કરતાં વધારે હશે, ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ કરતાં ઓછું હશે એવું કહી શકાય. તો આપણે એને અમુક ટર્મ સુધી રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય. દેન ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ છે. ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટમાં એકવાર આપણે પૈસા ડિપોઝિટ કર્યા તો એ એક બ્લોક થઈ જશે, એટલા ટાઈમ પીરિયડ પહેલાં આપણે નીકાળશું નહીં. નીકાળી શકાય એવું નથી કે બેંક રાખશે ને આપણને ત્યાં અડવા નહીં દે, બટ આપણે જો એમાં પ્રાયર ટુ મેચ્યુરિટી ડેટ આપણે નીકાળતા હશું તો આપણને ઇન્ટરેસ્ટનો લોસ થશે, અને ઘણી વખત અમુક બેંક્સ જે છે એ પેનાલ્ટી પણ ચાર્જ કરતા હોય છે. સો ફિક્સ ડિપોઝિટમાં આપણે પૈસા રાખ્યા હોય, જેમ કે 10,000 રાખ્યા તો 1 વર્ષ પછી, અત્યારના તો બહુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા છે, લેટસ સે કે વધીને 6% હોય, તો તમે 10,000 રાખ્યા હોય તો 10,000ના 6% થઈને તમને વર્ષ પૂરું થાય ત્યારે 10,600 રૂપીસ મળશે એવું તમે કહી શકો. સો એમાં મેચ્યુરિટી ડેટ પર જ મળે, એની પહેલાં તમે નીકાળો તો પેનલ્ટી લાગે ઓર ઇન્ટરેસ્ટનો લોસ થાય એવું કહી શકાય. તો આ ખાલી ટાઈપ્સ ઓફ બેંક્સ અકાઉન્ટ્સ છે. પછી આપ્યું છે કે અલગ અલગ સર્વિસીસ પ્રોવાઇડેડ બાય બેંક છે. તો મેઇન ફંક્શન તો ઇન્વેસ્ટ કરવાનું છે, લોન આપવાનું છે, અને પૈસા ડિપોઝિટના ફોર્મમાં લેવાનું છે. ઇન એડિશન ટુ ધીસ, અત્યારના આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કેટલા બધા થઈ ગયા, એમાં એ લોકો પેમેન્ટ કરી આપે છે. પછી અહીંયા ઓવરડ્રાફ્ટ ને લોન ને કેશ ક્રેડિટ ને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું આવી ગયું છે. અને વર્ક રિલેટેડ ટુ કોર બેન્કિંગ. કોર બેન્કિંગ એટલે જે મેઇન બેન્કિંગ એક્ટિવિટીઝ હશે એના રિલેટેડ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હશે. ઓર આપણે એમ પણ કહી શકીએ કે અત્યારના નેશનલાઇઝ્ડ બેંક ઓર ઓલ ઓવર કન્ટ્રી જે છે, જેમ કે તમારું અહીંયા અકાઉન્ટ હોય તો તમે કોઈ બીજા સિટીમાંથી પણ ઓપરેટ કરી શકો એવું કહી શકાય. ફર્સ્ટ આપ્યું છે ઇશ્યુ ડ્રાફ્ટ. જે અહીંયા આપ્યું હતું ને ડિમાન્ડ ડ્રાફ્ટવાળું જે હતું એ સેમ જ છે કે ડ્રાફ્ટ ઇશ્યુ કરી શકે, જેમાં તમારે ચેક જે છે રિટર્ન બાય અ બેંક એડ્રેસિંગ ટુ અનધર બ્રાન્ચ. તો ડ્રાફ્ટ અત્યારના મેં જેમ કીધું એમ એટલું પોપ્યુલર નથી, અત્યારના એટ પર ચેકબુક્સ આવી ગયા એટલા માટે. પણ ડ્રાફ્ટનો મેઇન બેનિફિટ શું છે કે એમાં તમારા અમાઉન્ટ જે છે બાઉન્સ ન થાય. જેમ કે તમે કોઈક બીજા સિટીમાં કોઈના અકાઉન્ટમાં પૈસા મોકલાવતા હોય તો તમે જ્યારે ડ્રાફ્ટ બનાવડાવો બેંક આગળ, તો ત્યારે લેટ્સ સે કે તમારે 5,000 રૂપિયા ટ્રાન્સફર કરવા છે મિસ્ટર એને, જે વડોદરામાં છે, તો તમારે એને ત્યાં પૈસા મોકલાવવા હોય તો તમે ડ્રાફ્ટથી મોકલાવો
તો તમારે તમારી બેંકને પહેલાં 5,000 રૂપિયા આપી દેવા પડે પ્લસ એની કમિશન. લેટ અસ સે કે 35 રૂપિયા કમિશન છે, તો તમે 5035 અત્યારના તમારી બેંકને આપશો તો તમારી બેંક જે છે, જ્યારે આ ડ્રાફ્ટ કઢાવશો તમે ત્યારે આ ડ્રાફ્ટ તમારી પાસે આવશે અને તમે એને કુરિયરથી આ મિસ્ટર એને મોકલાવશો. પછી મિસ્ટરે ત્યાં વડોદરામાં એ બેંકમાં જઈ અને જે બેંકનો આ ડ્રાફ્ટ હશે ત્યાં જઈ અને એ પૈસા લેવડાવી શકે. તો આ કેસમાં ડ્રાફ્ટના કેસમાં છે ને, જેમ કે ચેક લખ્યો હોય તો હોઈ શકે ચેકમાં તમારા ખાતામાં સફિશિયન્ટ અમાઉન્ટ ન હોય તો ચેક બાઉન્સ થાય, પણ ડ્રાફ્ટના કેસમાં ચેક બાઉન્સ નહીં થાય બિકોઝ મની ઇઝ ઓલરેડી પેડ. તમે જેટલા મોકલાવો છો એ તમે ઓલરેડી પે કરી નાખ્યા છે. એટલે આ એક એનો બેનિફિટ છે ડ્રાફ્ટનો. એના માટે અહીંયા એક્સપ્લેનેશન પણ આપ્યું છે કે ધ સેન્ડર આ સેમ જ છે કે સેન્ડર જે છે, જેમ કે આપણે મોકલાવતા હોય તો આપણે બેંકને કીધું હશે કે ભાઈ આ મિસ્ટર એ જે છે એને પૈસા આપી દેજો તમે. The bank orders its branch or associate bank located in the area of the receiver to pay the amount. The draft can be deposited only in the account of a person whose name is written on it. જેમ કે અકાઉન્ટ પેજ હશે ડ્રાફ્ટ, એના ખાતામાં જ પૈસા જમા થશે. અને અનલાઇક ચેક સચ ડ્રાફ્ટ નેવર બાઉન્સીસ. ડ્રાફ્ટના કેસમાં બાઉન્સિંગ નહીં થાય અને તમે એને મોકલાવી શકશો પૈસા. પછી બેન્કર્સ ચેક છે ઓર પે ઓર્ડર ચેક છે, તો એ બેંક ડ્રાફ્ટ જેવું છે. ધ ચેક ઇશ્યુડ બાય બેંક અગેન્સ્ટ ધ પેમેન્ટ એક્સેપ્ટેડ બાય ધ બેંક ઇઝ કોલ્ડ અ પે ઓર્ડર. તો એ સેમ સિટીમાં જ કરી શકાય. પે ઓર્ડર જે ચેક હોય એ પે ઓર્ડરને પણ તમે આવી રીતે જ યાદ રાખવું પડશે કે કોઈ પણ પેમેન્ટ જે છે એના માટે તમે ચેક ઇસ્યુ કરો તો એ વિધિન ધ સેમ સિટી જ એને કરી શકાતો હશે જો એ તમે પે ઓર્ડર કર્યો હશે તો. બેન્કર્સ ચેક જે હોય એના પછી તમારું આવે છે આરટીજીએસ અને એનઈએફટી, જે આપણે અકાઉન્ટ્સમાં કેશબુકના ચેપ્ટરમાં પણ છે. આરટીજીએસનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેમાં તમે તમારા અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો અને મિનિમમ 2 લાખ હોવા જોઈએ. મિનિમમ 2 લાખ કે એનાથી પછી વધારે તમે ટ્રાન્સફર કરાવી શકો. અને અહીંયા આજે આઈએફએસસી કોડ જે છે, જેમ કે ઘણી વખત તમે પાસબુક પણ જોજો, પાસબુકમાં પણ ઉપર આઈએફએસસી કોડ લખેલો હશે, જે કોઈ પણ પર્ટિક્યુલર બેંક જે છે એની અલગ અલગ બ્રાન્ચીસ માટે અલગ અલગ આઈએફએસસી કોડ હશે. અહીંયા એ લોકો આપ્યું છે ઇટ ઇઝ એન 11 ડિજિટ આલ્ફા ન્યુમેરિક કોડ હશે, જે એ લોકો જ આઈડેન્ટિફાઈ કરી શકતા હશે. અને આનું બધું જે મેનેજમેન્ટ જે છે એ આઈડીઆરબીટી કરે છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઓફ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, હૈદરાબાદમાં છે એ. એનું મેઇન ઓફિસ છે જે બધું હેન્ડલિંગ કરે છે. અને આરટીજીએસથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકો. આઈએફએસસીનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કહી શકાય. અને આરટીજીએસમાં પણ તમારે સામેવાળાને પૈસા મોકલાવો તો મિનિમમ 2 લાખથી વધારે ઓર 2 કે 2 લાખથી વધારે તમે મોકલાવી શકો. અને આ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં સામસામી પાર્ટી કેટલા ટાઈમમાં એ લોકોનું સેટિંગ કરી લે છે એના અકોર્ડિંગલી તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે, એટલે જલ્દી હશે એવું આપણે કહી શકાય. અને એમાં કમિશન ચાર્જ કરે તો આપણે ટ્રાન્સફરર જે હોય એને પૈસા ભરવા પડે ને, એક્સ્ટ્રા પૈસા, જેમ કે 5 રૂપિયા 10 રૂપિયા કે સર્વિસ ચાર્જીસ ડિપેન્ડિંગ અપોન ધ અમાઉન્ટ બી ટ્રાન્સફર્ડ. એ લોકો ઘણીવાર ચાર્જીસ કરતા હોય. અલગ અલગ બેંકમાં અલગ અલગ ચાર્જીસ હશે. પછી જે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, હવે એનઈએફટી જે છે એમાં વધીને 2 લાખ તમે ટ્રાન્સફર કરી શકો. એનઈએફટીમાં પણ એ આરટીજીએસ જેવું જ છે, ઓનલાઈન સિસ્ટમથી જ તમે ટ્રાન્સફર કરી શકો, પણ ખાલી અમાઉન્ટનો ડિફરન્સ છે. અહીંયા મિનિમમ 2 કે 2 લાખથી વધારે, અહીંયા 2 લાખ સુધી જ તમે ટ્રાન્સફર કરી શકો. અને આમાં જે છે એ સેમ ડે વિધિન 48 અવર્સ મેક્ઝિમમ ટાઈમમાં એ તમે જેને મોકલાવો એના ખાતામાં જમા થઈ જાય. અને અહીંયા આપ્યું છે કે અહીંયા સેટલ બેચ વાઇઝ અહીંયા ડિફરન્ટ નેટ સેટલમેન્ટ સિસ્ટમ છે. જ્યારે અહીંયા આગળ જે છે એ લોકોનો આલ્ફા ન્યુમેરિક કોડ જે કીધું એનાથી થતું હશે. એટલે બેયમાં એ લોકોના સ્પેસિફિકેશન હશે, કારણ કે જ્યારે અમાઉન્ટ વધારે હોય, જ્યારે વધારે સિરિયસ હોય તો મે બી એના રિલેટેડ જે એ લોકોનું આ પ્રોસેસ હશે, ટેકનોલોજીકલ પ્રોસેસ હશે, એ વધારે સરખી રીતે ચાલતી હશે. અહીંયા ઓછા અમાઉન્ટ છે તો એ લોકોને બાયફિકેશન કરે, એટલે ને બે અલગ અલગ ડિપાર્ટમેન્ટને એ લોકોએ આપ્યું છે આ બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ હેન્ડલ કરવા. પછી આઈએફએસસી કોડમાં પાછું અહીંયા આપ્યું છે કે 11 ડિજિટનો કોડ હશે કે જે સામસામે પાર્ટીને મોકલાવતા હશે. એનઈએફટી 50,000 બાય કેશ હોય તો વોક ઇન કસ્ટમર ફ્રોમ નેફ્ટ મેમ્બર બ્રાન્ચીસ, એટલે ઇન શોર્ટ તમે ક્યાંય પણ ટ્રાન્સફર કરી શકો. તમારી પાસે આ કોડ હોય તો તમે એને ટ્રાન્સફર કરી શકો. જેમ કે તમે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈને પૂછો કે ભાઈ અમારે તમને પૈસા મોકલાવાના છે, તો એ બેંકનો આઈએફએસસી કોડ આપશે તો તમે ઇઝીલી એને કરી શકશો. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે. તો બેંક ઓવરડ્રાફ્ટ તમને ખ્યાલ છે કે તમારું બેલેન્સ હોય એના કરતાં તમને વધારે લિમિટ સુધી વાપરવા મળે તો એને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહી શકાય. અ બિઝનેસમેન હોલ્ડિંગ અ કરંટ અકાઉન્ટ વિથ ધ બેંક when the facility to withdraw more money than the credit balance
જેમ કે અકાઉન્ટમાં લેટ અસ સે કે 2000 છે, પણ તમને 10,000 સુધી ઉપાડવાની પરમિશન આપે છે, તો બાકીનું 8,000 જે છે તમે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લીધી છે એવું કહી શકાય. અને ધ બિઝનેસ મે ગેટ ઓવરડ્રાફ્ટ ઓન ધ સેલ્ફ ગેરંટી ઓર ધ સિક્યુરિટીઝ એઝ અ ગેરંટી. ઘણી વખત ઓવરડ્રાફ્ટ માટે તમે કોઈ ફિક્સ ડિપોઝિટ જે છે એ તમે રસીદ તમારી જે રિસિપ્ટ છે ને પ્લેજ કરાવી શકો, ગીરવે મુકાવી શકો. અને બાકી તમારા જો ટ્રાન્ઝેક્શન્સ એટલા હશે અને બેંકને તમારી ઉપર ટ્રસ્ટ હશે તો એ તમને એમનેમ જ અમુક કન્ડિશન્સ ઉપર ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ આપતા હશે. પછી છે કેશ ક્રેડિટ છે. સો લોન પ્રોવાઇડેડ ટુ ધ બિઝનેસમેન ફોર ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ હિઝ બિઝનેસ કન્સિડરિંગ ધ સ્ટોક એન્ડ ડ્યુ કલેક્શન ઓફ મની. કેશ ક્રેડિટમાં કેવું હોય, જેમ કે આપણે ખબર છે કે આપણે દુકાન ચલાવતા હોય તો આપણે જે ક્રેડિટ પરચેસ કર્યા છે એના માટે આપણે પૈસા પે કરવા પડશે, અને ક્રેડિટ સેલ્સ કર્યા છે એના માટે પૈસા આવશે ક્યારે એની રાહ જોવી પડતી હશે. મતલબ કે ડેટર્સ પાસેથી પૈસા આવતા વાર લાગશે તો આપણે ક્રેડિટર્સને પણ પે કરવામાં વાર લાગશે. તો એ કન્ડિશનમાં આપણે કેશ ક્રેડિટની ફેસિલિટીઝ લઈ શકીએ, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ આપણે જેમ અમાઉન્ટ બચશે ઓર લોનનું જેટલું અમાઉન્ટ બચતું હશે એના ઉપર જ આપણે ઇન્ટરેસ્ટ પે કરવાનું થશે. તો કેશ ક્રેડિટ મતલબ કે આપણે જ્યારે ખબર છે કે ક્રેડિટર્સને આપણે પે કરવાના છે અને ડેટર્સ પાસેથી આવતા વાર લાગે એમ છે, તો આપણે કેશ ક્રેડિટની ફેસિલિટીઝ લઈ શકીએ, જેમાં બેંકને પણ ખબર છે કે આપણે કેટલા ટાઈમમાં પૈસા પાછા ત્યાં અંદર નાખી દઈશું, ડિપોઝિટ કરી દઈશું. પછી છે લોન. તો મેઇન અલગ અલગ ટાઈપની લોન આપે છે, જેમ કે અહીંયા આપ્યું છે કે તમારે હાઉસિંગ લોન હોય, ફર્નિચરની કે કંઈ રિકન્સ્ટ્રક્શનની લોન હોય, રિનોવેશનની હોય, વેહિકલની લોન હોય ને, કાર લોન ને એ બધું છે. તો એ બધી અલગ અલગ ટાઈપની લોન આપતા હશે, જેના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અલગ અલગ હશે. ઇફ ધ એડવાન્સ ઇઝ ફોર અ લોંગ ટર્મ, તો અમાઉન્ટ રીપેએબલ જે છે એ ફૂલ્લી જ્યારે થાય, અને ઘણી વખત ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવાનું હોય, ઘણી વખત અમુક ટાઈમ પછી પે કરવાનું હોય. સો બેંક કીપ્સ ધ ઇમુવેબલ પ્રોપર્ટી ઓફ ધ ક્લાયન્ટ એઝ મોર્ગેજ. જેમ કે હાઉસિંગ લોન લ્યો તો હાઉસિંગ તમારા જે હાઉસ પ્રોપર્ટીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હશે એ બેંક પોતાની પાસે રાખશે. જ્યારે તમે લોનની પૂરેપૂરી અમાઉન્ટ પે કરી લેશો તો જ એ તમને ડોક્યુમેન્ટ્સ રિલીઝ કરીને તમને આપશે. સો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ડિસાઇડ કર્યા હશે, જેના બેઝિસ પર આપણે એ લોનના બેનિફિટ્સ લેતા હશું. એના પછી ઈ બેન્કિંગ આવે છે, જે અત્યારના જે છે. સો ઈ બેન્કિંગ મીન્સ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. તો આ બેન્કિંગમાં ઇલેક્ટ્રોનિક મીડિયાથી બધા ટ્રાન્ઝેક્શન્સ થાય છે ઇન્સ્ટેડ ઓફ ફિઝિકલ મેથડ. તો અહીંયા તમને ટ્રેડિશનલ પ્રોસેસ આપ્યા છે. સો ધ ટ્રાન્ઝેક્શન્સ ઓફ બેંક વેર ડન ટ્રેડિશનરી, જેમાં હેન્ડ રિટર્ન એ લોકો કરતા હતા અને વાઉચર્સ ને એ બધા કરતા હતા, અને જે તે એમ્પ્લોયી એ ટ્રાન્ઝેક્શન્સ લખતા હોય એ પોતાની સિગ્નેચર લાગતા હતા, જે ટ્રેડિશનલ પ્રોસેસ હતું. હવે કનેક્ટિંગ કમ્પ્યુટર્સ થ્રુ ઇન્ટરનેટ કર્યું, તો એમાં એક મેઇન સર્વર હોય પર્ટિક્યુલર બેંકનો. So one of these computers among all the computers in the same branch was a code, અને એક સર્વર બ્રાન્ચ હશે જે બાકીના બધા હેન્ડલિંગ કરતા હશે. સો ઇન ધીસ વે કનેક્ટિંગ ઓલ કમ્પ્યુટર ઓફ ધ સેમ બ્રાન્ચ ઇઝ પોસિબલ એન્ડ બેન્કિંગ પ્રોસેસ બિકમ્સ વેરી ઇઝી. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અલગ અલગ 3 બ્રાન્ચ છે આપણા પોરબંદરમાં, લેટ અસ સે 4 બ્રાન્ચ છે. તો એના બધાનો એક મેઇન સર્વર હશે ને હેડ ઓફિસે, તો એ બધા બ્રાન્ચના ટ્રાન્ઝેક્શન્સ કંટ્રોલ કરતા હશે. પછી યુઝ ઓફ ઇન્ટરનેટ છે. હવે બેન્કિંગમાં જે કમ્પ્યુટર્સ જે છે એ ઇન્ટરનેટ વગર ચાલશે નહીં, તો એનાથી આપણે સ્પીડીલી અને ઇઝીલી કામ કરી શકશું જો આપણે ઇન્ટરનેટ યુઝ કરતા હશું. પછી ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ આપ્યું છે. હવે અહીંયા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં ઇન્ટરનેટથી કેવી રીતે થાય, તો એના માટે તમને આપ્યું છે કે ઘણી જગ્યાએ ઈ કોર્નર કે ઈ ગેલેરી હોય, તો એમાં તમે જઈને ત્યાં તમારો પાસવર્ડ નાખીને તમે તમારા ડિટેલ્સ જોઈ શકો. જેમ કે તમે એટીએમમાં ત્યાં જાઓ તો તમે મોસ્ટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં આવી ટાઈપના બીજા પણ ફેસિલિટીઝ જોવા મળશે. તો આમાં તમે અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ કરી શકો, જેમ કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં તમે એક અકાઉન્ટમાંથી બીજા બેંક અકાઉન્ટ હોલ્ડરને તમે પૈસા ટ્રાન્સફર કરી શકો, જેમ કે ટેલિફોન બિલ પે કરવાનું હોય કે કંઈ, એ બધું એમાં કરી શકો. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઓર નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં એમાં તમે ખાલી અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે, પછી ચેકબુક છે, પિન ચેન્જ છે, સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક છે, એવા બધા ટ્રાન્ઝેક્શન્સ કરી શકો, જેમાં પૈસા જશે કે આવશે નહીં, બટ બાકીની બધી ફેસિલિટીઝ ઓર બીજી સર્વિસીસ તમે લ્યો છો એને આપણે નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કહી શકીએ. અહીંયા પૈસા તમારા કોઈને મોકલાવાશે, જ્યારે આ કેસમાં તમે બાકીની ફેસિલિટીઝ છે, જેમ કે તમને જાણવું હોય કે તમારા અકાઉન્ટ સ્ટેટમેન્ટમાં ખાતામાં કેટલા આવ્યા કેટલા ગયા, તો તમને એ પાસબુક પ્રિન્ટિંગ કરી દેશે. પછી ચેકબુક રિક્વેસ્ટ તમે નાખશો તો તમને કુરિયરથી તમારા ઘરે ચેકબુક આવી જશે. પિન ચેન્જ કરવો હશે તો રિક્વેસ્ટ નાખશો તો એના માટે તમને કુરિયર કે રજિસ્ટર્ડ પોસ્ટ થ્રુ એ નવો પિન આવી જશે. સો આવી બધી ફેસિલિટીઝ પણ આપતા હોય છે. ફોલોઈંગ ફંક્શન્સ બિકમ્સ ઇઝી ડ્યુ ટુ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન બેંક. તો હવે કોર બેન્કિંગ સમજીએ. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ.
તો આપણે કહી શકીએ કે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તો કેટલા બધા બ્રાન્ચીસ છે, પણ બધા જ બ્રાન્ચીસનું એકસાથે હેન્ડલિંગ થઈ જાય એવું આપણે કહી શકાય. સો કોર બેન્કિંગનું તમને અહીંયા આપેલું છે. જેમ કે તમારું સેવિંગ્સ અકાઉન્ટ જે છે, તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું અકાઉન્ટ પોરબંદરમાં છે, પણ બોમ્બે એરપોર્ટ ઉપર પણ સ્ટેટ બેંકનું એટીએમ છે, તો તમે ત્યાં આગળ એને હેન્ડલિંગ કરી શકો બિકોઝ ઓફ ધ કોર બેન્કિંગ. કોર બેન્કિંગને લીધે એક પર્ટિક્યુલર બેંકના બધા જ બ્રાન્ચીસ એક જ વસ્તુની અંદર આવી જાય. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લેટ અસ સે કે ઓલ ઓવર ઇન્ડિયામાં 1000 બ્રાન્ચીસ હોય, તો એ 1000 બ્રાન્ચીસમાંથી ગમે તે બ્રાન્ચમાં જઈને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો, ગમે તે એટીએમમાં તમે જઈને તમે પૈસા ઉપાડી શકો, ઓર તમે મોબાઈલમાં પણ તમે ઓનલાઈન ટ્રાન્સફર્સ કરી શકો, વિચ ઇઝ પોસિબલ ડ્યુ ટુ કોર બેન્કિંગ. So in this system, all the branches of the same bank located in different parts of the world are connected. અહીંયા તો વર્ડ જ કીધું છે, are connected to one another in a centralized server of the bank. All the details of the accounts જે છે એ ત્યાં આગળ સેન્ટ્રલાઇઝડ સર્વર આગળ બધી ડિટેલ્સ હશે. એટલે તમે કોઈ વાર ખાતામાં પૈસા નાખો તો એ મેઇન સર્વરમાં બધી ડિટેલ્સ હશે, કેટલા લાખો કસ્ટમર્સ હશે, તો એ બધાની ડિટેલ્સ એ લોકો આગળ હશે. અને અલગ અલગ બ્રાન્ચીસમાં તમે હો તો પણ તમારા માટે એક સેમ ફેસિલિટી તમને બધાને મળતી હશે. એ અહીં આખું એક્સપ્લેનેશન આપેલું છે. પછી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે. સો ઓલ બેંક્સ આર કનેક્ટેડ થ્રુ ઇન્ટરનેટ ટુ ધેર બ્રાન્ચીસ બાય ધ મીડિયમ ઓફ સર્વર. સો પર્સન કેન વિડ્રો ડિપોઝિટના આ સેમ વસ્તુ આપી છે કે એવું જરૂરી નથી કે તમારે હોમ બ્રાન્ચમાં જ, જેમ કે પોરબંદરમાં તમારું અકાઉન્ટ છે તો પોરબંદરથી જ આ વસ્તુ થશે એવું જરૂરી નથી, ગમે તે બ્રાન્ચીસથી કરી શકાય. તો બેન્કે ઈ કોર્નર રાખ્યા છે અલગ અલગ જગ્યાએ, જ્યાંથી તમે વિડ્રો કરી શકો કે પૈસા ડિપોઝિટ કરી શકો. સો બેંક જે છે એ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ત્યાં આગળ રાખશે, જેના લીધે તમને મેસેજીસ આવતા હશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે ગયા, જેથી કરીને આપણું કામ પણ ઇઝી થઈ જાય અને બેંકનું કામ પણ ઇઝી થઈ જાય. પછી મોબાઈલ બેન્કિંગ છે, જે તેના અલગ અલગ મોબાઈલ એપ્લિકેશન્સ છે કે જે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ તમારા વાપરતા હશે. સો મોબાઈલ એપ્લિકેશન્સમાં મોબાઈલમાં તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને એને સર્ટિફાઈ કરાવી શકો અને તમે એને કન્ફર્મ કરાવી શકો કે તમે જ પર્ટિક્યુલરલી એ મોબાઈલ સાથે યુઝ કરવાના છો એપ્લિકેશન અને અકાઉન્ટ ઓપરેટ કરવાના છો. સો ધ પર્સન પછી ત્યાં ફિઝિકલી ન જવું જોઈએ, ન જવું પડે, ઘરે બેઠા બેઠા એ લાઇટ બિલ, ગેસ બિલ, ટેક્સીસ કે બીજા કંઈ પણ ટ્રાન્સફર્સ છે એ કરી શકે. ધ કસ્ટમર હેઝ ટુ મેક એન એપ્લિકેશન ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ. જ્યારે પહેલી વખત તમે મોબાઈલ બેન્કિંગ ફેસિલિટીઝ લ્યો ત્યારે તમારે બેંકમાં જઈને આ એપ્લિકેશન કરવી પડે અને તમારે સાઇન કરવું પડે. તો એ તમારો એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર તમને SMS થ્રુ તમને ઇન્સ્ટ્રક્શન્સ આપશે અને ફર્સ્ટ ટાઈમ તમારો જે પાસવર્ડ હશે એ તમને એ લોકો મેલ કુરિયરથી મોકલશે અને પછી તમે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો. પછી OTP ને એ જે બધું છે, વન ટાઈમ પાસવર્ડ જે છે એનાથી તમને એ ઓપરેશન કરવામાં સારું પડશે. પછી આપ્યું છે અહીંયા સર્વિસ એસોસિએટેડ વિથ બેંક છે. તો એમાં ATM, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. તો ATM કાર્ડમાં ઓટોમેટિક ટેલર મશીન, ATMમાં તમે જઈને વિડ્રો કે ડિપોઝિટ કરી શકો. ક્રેડિટ કાર્ડમાં તમારા અમાઉન્ટ કરતાં તમે વધારે વિડ્રો કરી શકો અને ડેબિટ કાર્ડમાં તમારો જેટલું ખાતામાં બેલેન્સ હશે એટલું જ તમે યુઝ કરી શકો અને સ્વાઇપ કરી શકો. તો આ મોસ્ટ ઓફ તમે જોયા હશે, સ્વાઇપ કરીને પેમેન્ટ કરી શકો ને એ બધું છે. તો આ પણ એકવાર વાંચીને કહેજો કે તમને આમાં ક્લિયર નથી થતું તો મને કહો તો એનું એક્સપ્લેનેશન મોકલાવું.